આજે આપણે બનાવીશું હાથના મોજા। તો આ કાપડ છે તેમાંથી આપણે બનાવીશું। તો કાપડ લંબાઈમાં 10 ઇંચ છે। તો આ રીતે આપણે 10 ઇંચ છે લંબાઈ, તો પહોળાઈ આપણી 15 ઇંચ છે। તો ત્યાર પછી આ રીતે ઘડી વારી લેશું। ત્યાર પછી આ રીતે હાથ રાખી લેશું। ત્યાર પછી આ રીતે નિશાન કરી લેશું। તો આપણો 7 ઇંચ છે, તો 1 ઇંચ આ રીતે સીધું રાખી લેશું। ત્યાર પછી આ રીતે 1 ઇંચ મૂકી દેશું। ત્યાર પછી આ રીતે સીધું રાખી દેશું। ત્યાર પછી આપણે હવે આગળ સીવી લેશું। તો આ રીતે બે ભાગને અલગ કરી લેશું। ત્યાર પછી આ રીતે બે બાજુનું થોડુંક વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લેશું। ત્યાર પછી આ બે ભાગને અલગ કરી લેશું। ત્યાર પછી આ રીતે બીજા ભાગમાં પણ આ રીતે આપણે ડિઝાઇન કરી લેશું। ત્યાર પછી હવે આગળ સીવી લેશું। તો આ રીતે આપણે નિશાન લઈ લેશું। તો અહીંયા આપણું 4 ઇંચ આવ્યું છે। તો આ રીતે આપણું 3.5 ઇંચ છે। તો આ રીતે આપણું 3.5 ઇંચ છે। ત્યાર પછી આ રીતે આપણે 3.5 ઇંચ। તો આ રીતે હવે આગળ આપણે સિલાઈ કરી લેશું। ત્યાર પછી અહીંથી આપણે સિલાઈની શરૂઆત કરી લેશું। તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે। તો આ રીતે આપણું કમ્પ્લીટ તૈયાર છે। તો આ રીતે આપણે હાથ રાખીને જોઈ લેવાનું। તો આ રીતે આપણું મોજું બરોબર કમ્પ્લીટ તૈયાર છે। ત્યાર પછી આ સિલાઈ કરીને એક લાસ્ટિક લઈ લેશું। તે લાસ્ટિક નાખીને આ રીતે એક સિલાઈ લઈ લેશું। તો આ રીતે હવે આપણે આ સિલાઈ અહીં સુધી લઈ લેશું। ત્યાર પછી આ વધારાનો છે તેને કટિંગ કરી લેશું। ત્યાર પછી આ રીતે હવે આપણે લાસ્ટિક નાખી લેશું।
ત્યાર પછી આ ભાગને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણું મોજું તૈયાર છે. તે જ રીતે આપણે બીજું મોજું પણ કમ્પ્લીટ તૈયાર કર્યું છે. તો અહીંથી આપણે સિલાઈ લઈ લીધી છે, ફરતી સિલાઈ લઈ લીધી છે. ત્યાર પછી આ પૂરી સિલાઈ અહીં સુધી લઈ લીધી છે. ત્યાર પછી હવે આપણે અહીંયા એક લાસ્ટિક નાખી લેશું. ત્યાર પછી આ રીતે લાસ્ટિક રાખી લીધું છે. ત્યાર પછી એક સિલાઈ આ રીતે લઈ લેશું. તો આ રીતે આપણે લાસ્ટિક નાખી લીધું છે. ત્યાર પછી આ વધારાનો ભાગ છે તેને આ રીતે કટિંગ કરી લઈશું. ત્યાર પછી આ રીતે આપણું મોજું તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણું મોજું તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે ઘરે સરસ મજાના ગરમ મોજા બનાવી શકાય છે.